હરી મારું વરું મેં તો વિચાર્યું હતું કે મારા હંગાત આવું થશે. શું થયું તે? અલે હું તો મારું કાલ ગયો મંદિરમાં. તે મંદિરે બહાર ભિખારી બેઠા. મને થોડી દયા આવી કે લાયા ભિખારી 5-10 રૂપિયા મૂકે આલું તો એનું એક જીવન રોટી જે હોય ચાલે. ભૂખ્યો જવા તો બાપલાના પેટને ભૂખ મટે. ત્યારે પાકીટમાં પૈસા કાઢી મેં તો એના ને પૈસા લે તે મારો ભિખારી મને શું કે ખબર કે તારો વાટકો જોજો એટલે હું ભિખારી જેવો લાગુ હે? આત્મહત્યા કરવા ચડ્યો હી યાર. એટલે તારા આત્મહત્યા શું કરવા કરવી પડે છે પણ? અલ્યા દેવું થઈ ગયું મારે એટલે હું આત્મહત્યા કરવા ચડ્યો ઉપર યાર. એટલે પણ એમાં શું લે ચિંતા કરે છે તું? તારે દેવું કેટલું થયું સર? જેટલું થયું એટલું બોલ, તો આપણે ત્રણે ભેગા થઈને ભરી દઈશું તારું દેવું. અલ્યા દેવું 10 થી 12 લાખ રૂપિયા થઈ ગયું મારા ઉપર દેવું એટલે મરવા ચડ્યો. એ ચડ્યો ને એથી થોડોક વધારે અધર ચડ અને પડીને મરી જા. અલ્યા અરે મારે યાર એવા માણસની સખત જરૂર હ કે જે જિંદગીમાં હે ને ખોટું ના બોલતો હોય. આપણી જોડે ખરેખર જોડે બી આવા આવે ના હોય હાટું આમ કદી આમ જિંદગીમાં ખોટું કોઈ ડાળી નહીં, કોઈ ડાળી નહીં, કમ્પ્લેટ આમ હોજો આમ કમ્પ્લેટ એક તે દાડો જૂઠું બોલે એવો ને, ડાળો નહીં. તો એવા એને લઈ જા મને હેડ હાલ જ લઈ યાર બતાવજો કેવો હોય એ હેડ. હીરો ભાઈ હે હા એટલે મિત્ર તું કદી જિંદગીમાં ખોટું નહીં બોલતો? કદી જિંદગીમાં ખોટું જ નહીં બોલતો? અલે હરી આ તો કશું બોલતો જ નહીં લે. એ નહીં બોલો, ચમ બોબડો છે. અલ્યા તારી બોબડો હઈ લે તું. અલ્યા હાલ બોબડો ફટકારે છે તો મને. અરે મિત્ર, હા એક સવાલ પૂછું? પૂછ. તમે તમારા સપના પૂરા કરવા માટે શું કરો? હું મારા જિંદગીમાં મારા સપના પૂરા કરી ન જ રહે એના માટે મારા 24 કલાક કે 48 કલાક ઊંઘવું જ ના પડે, પણ હું મારા સપના પૂરા કરી નાખીશ અને કરી જ નાખીશ. કેવું બોલા? બોલ. અત્યારે તારા હમણાં ભગવાન આવી જાય તો તું શું કરે? એટલે અચાનક મારા હાથમાં ભગવાન આવે તો કોઈ હું રાજી ના થાય. કેમ? જેમ કે પેલા એ તો વિચારવું પડે મારે કે ભગવાન મારા હોમાં આવ્યા કે હું ભગવાનના જોડે જતો રહ્યો ઉપર. એ તો પતિ તો નહીં ગયો ને.